Be alert in the process of selection in the relations. You must be very choosy to select partner he or she. જીવનમાં સૌથી ખતરનાક ભૂલ અહીં થઈ શકે છે તમારી પાત્ર પસંદગી. એ પુરુષ હોય કે સ્ત્રી એ મહત્વનું નથી, પણ જો પાત્ર ખામીવાળું ભૂલ ભરેલું આવી ગયું તો તમને રસ્તો ચૂકવી દેશે. એ જેવું છે એવા તમને બનાવી દેશે. એનું જીવન જે દિશામાં પ્રવાસ કરે છે તમે પણ એ દિશામાં એની જોડે જોડાઈ જશો. જ્યારે પાત્રની પસંદગી ખોટી થાય છે ને ત્યારે સાચે જ જિંદગી પોતાનું ભાન ભૂલી જાય છે. એને એમ જ લાગે છે કે આ પાત્ર જે મેં પસંદ કર્યા છે એ શ્રેષ્ઠ છે, એની સામે વિશ્વ કશું નથી. આ વિશ્વ તો ખાલી એનો વિરોધ કરે છે. આ તો અદ્ભુત છે, આ તો મારું નસીબ કે મને આવું પાત્ર મળી ગયું. હવે તમને કોણ રોકે બરબાદ થતા? કોણ રોકી શકે? નહીં, કોઈએ તમને બરબાદ કરે એવું હવે તમે નહીં કહી શકો, કેમ કે તમે પોતે જ નક્કી કર્યું પાત્ર પસંદ કરીને, એને ગળે લગાડીને, એને પોતાનું બનાવીને કે મારે બરબાદ જ થવું છે. સમાજ તમને ચેતવણી આપે છે, રોકે છે, ટોકે છે, પણ તમારે રોકવું નથી. તમારી ઝડપ ખરાબી તરફ, બરબાદી તરફ, બદનામી તરફ એટલી બધી વધી જાય છે કે તમારી આજુબાજુમાં સારા સંદેશા વાહક ઉભા છે એ તમને દેખાતું નથી. બસ એક વખત ખરાબ દોસ્ત કે દોસ્તો પસંદ કરી લો. એમનો તો એક સ્વાર્થ છે, એમને તો એક આધાર જોઈએ છે કે એમની ખરાબીઓને કોઈ સ્પોન્સર કરે. અને આ લોકો તમને શ્રેષ્ઠ પેદા કરશે, મહાન બનાયા કરશે ને પોતાનો સ્વાર્થ સાધ્યા કરશે. બસ હવે તમે ધીરે ધીરે લપસો, એ બાજુ લપસતા જશો. લપસતા લપસતા તમે પડી જશો અને પછી તમે ત્યાં જ પડ્યા રહેશો, કેમ કે એ લોકો તો સ્વાર્થ પૂરો કરીને હાથ છોડાઈને જતા રહ્યા. હવે તમને ઊભા થતા નહીં આવડે અને હવે તમારા માટે એ જ કાદવ, એ જ ઉકરડો જિંદગી બની જશે. બસ માત્ર રોંગ સિલેક્શન ઓફ friends, relatives or partners.